ગુજરાતમાં પાક નુકસાનીનો કોઈ પાર જ નથી। નજર કરીએ ત્યાં માત્ર ને માત્ર બરબાદી જ બરબાદી દેખાઈ રહી છે। વિપક્ષના નેતાઓ સરકાર પર કરી રહ્યા છે પ્રહાર, સર્વે નહીં પણ સીધી સહાયની કરી રહ્યા છે માંગ, તો સત્તા પક્ષના નેતાઓ વિપક્ષ નીતિ સામે કરી રહ્યા છે સવાલ। ત્યારે જુઓ સહાય માટે રાજકીય ઘમાસાણનો આ ખાસ અહેવાલ। પાછોતરા વરસાદે ગુજરાતના ખેડૂતોને બરબાદ કરી નાખ્યા છે તે સનાતન સત્ય છે। દ્રશ્યો રાજ્યભરમાંથી સામે આવી રહ્યા છે। તમામ દ્રશ્યોમાં ખેડૂતોના ખેતર વેરાન લાગી રહ્યા છે અને ખેડૂતોની આંખમાં આંસુ સિવાય કંઈ દેખાતી નથી। સરકારે સર્વેની શરૂઆત કરી દીધી છે, પણ વિપક્ષના નેતાઓ ખેડૂતોને ઓનલાઈન સર્વે નહીં કરવાની અપીલ કરી રહ્યા છે। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાંતે અમરેલીના સરપંચોને કહ્યું કે ઓનલાઈન કોઈએ સર્વે કરાવવો નહીં। દુધાંતનું માનવું છે કે ઓનલાઈન એપ્લિકેશનથી સર્વે કરવો એ સરકારનું ગતકડું છે। સૌરાષ્ટ્ર ગુજરાતભરના ખેડૂતોને, સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતરે જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો। સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે। ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છો। જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો, જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ, જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો, ડેહરી મૂંગી સરકાર જાગવાની નથી। કોંગ્રેસના પ્રતાપ દુધાંત જ નહીં, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા પણ મેદાનમાં ઉતર્યા છે। ખવાએ તો સરકારને સર્વેના નાટક બંધ કરી સીધી સહાય ચૂકવી દેવાની માંગ કરી છે। રાજ્ય સરકારે આ અંગે આ વખતે સર્વેના નાટકો બંધ કરીને જે ગામની અંદર વરસાદ છે એ ગામ એકમ ગણી અને સહાય ચૂકવવામાં આવે, અન્યથા ના છૂટકે ખેડૂતોને સાથે રાખી અને આંદોલન કરવાની ફરજ પડશે। વિપક્ષ સરકાર અને સરકારી તંત્ર પર લાલઘૂમ છે, તો હવે વિપક્ષના વાર પર સત્તા પક્ષના નેતાઓએ પણ આકરા વાર કર્યા। પ્રદેશ ભાજપના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલે કોંગ્રેસ પર વળતો વાર કર્યો। કહ્યું કે હાસ્યામાં ધકેલાઈ ગયેલા કોંગ્રેસના નેતાઓ ખેડૂતોના ખભે બંદૂક મૂકીને ફોડવાનો પ્રયાસ કરે છે। મીડિયામાં રહેવા માટે અને રાજકીય જાજમ બચાવવા માટે જે હવાતિયા મારે છે અને ખેડૂતોના ખભે મૂકીને બંદૂક મૂકવાનો પ્રયાસ કરે છે। મારી સૌને વિનંતી છે કે રાજનીતિ કરવાના અનેક વિષયો છે। અહીંયા શાંત, સલામત અને સમૃદ્ધ ગુજરાતમાં તમે અરાજકતાવાદી માનસિકતાથી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ નહીં કરો। પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે તો કોંગ્રેસ પર રાજકીય રોટલા શેકવાનો આરોપ લગાવ્યો। દવેએ કહ્યું કે ખેડૂતોને સર્વેથી વંચિત રાખવાનો કોંગ્રેસનો પ્રયાસ છે। કોંગ્રેસે ખેડૂતો માટે કંઈ જ કામ નથી કર્યું। જગ્યાએ આજે વરસાદ પડ્યો છે, જે જગ્યાએ વ્યક્તિઓ પહોંચી શકતા નથી બહારના, એ જગ્યાએ ખેડૂતો પોતે પોતાના ખેતરમાં ચકાસવા તો જવાનું જ છે। તો એ ખેડૂત તરત સર્વે કરીને મોકલાવી દે તો એ ખેડૂતને એની સહાય મળી જાય, એ માટેની સરકારે વ્યવસ્થા કરી છે। તો ગુજરાત કોંગ્રેસ હોય કે ભારતની કોંગ્રેસ હોય, ક્યારેય ખેડૂતો માટે એમણે સારા નિર્ણયો કર્યા નથી। 70 વર્ષમાં એમણે ક્યારેય ખેડૂતોનું વિચાર્યું। આક્ષેપ અને પ્રત્યાક્ષેપના વાર વચ્ચે ખેડૂતોને સહાય ક્યારે મળે છે તે સૌથી મોટો પ્રશ્ન છે। ખેડૂતો પર આવેલા આ રાજ્યવ્યાપી સંકટમાંથી તેમને બહાર કાઢવા જ પડશે। સહાયની જલ્દી ચૂકવણી કરવી જ પડશે।